સંદીપ પટેલ જ નવા વિડીયોમાં આવી ગયો છું કે આ તગારું છે એ આપણે અહીંયા મૂકવાનું છે અને આ કેરબો જે છે હળી ગયેલો આપણે એને સાઈડમાં લીધો છે. જો આ કટકા થવા માંડ્યા છે એટલે હવે આમાં કાંઈ થાય એવું છે નહીં એટલે આપણે એને બાજવાનો છે. હવે કઈ રીતે એનું સેટ આ બધા જે રીંગણીનો રોપ છે એ તો આમાં જ લેવાનો છે. બીજું કયું વાવેતર કરવાનું એ હું દેખાડીશ. કારણ કે પાર્ટ્સ બધા ખોલવા પડ્યા છે કારણ કે એનું ટ્રાન્સફર કરવું પડે એટલે તમને દેખાડું કઈ રીતનું છે. કારણ કે ઉનાળાનો સમય છે એટલે વધારે કે ચોમામાં પછી આમાં કંઈ થાય નહીં. કારણ કે કટકા થાય એ પહેલાં આપણે કાઢી નાખીએ આને. ધૂળ તો નાખેલી જ છે અગાઉના વિડીયો પ્રમાણે. હવે એમાં કોક ગાયનું છાણ નાખું છું. કોકોનટ પાવડર છે આ. હવે આની જે માટી છે એ જ આપણે લેવાની છે આમાં. કારણ કે આ ભીની છે. ડુંગળી જે થઈ ગઈ છે એ કાઢી નાખવાની આપણે. મળી એ તો સોંપી દેવાની છે, બાકી બીજી કાઢી નાખવાની. આમાં ખાતર જ હમણાં જ નાખ્યું હતું. પછી હારે બીજું કયું આવવાનું એ તમને દેખાડીશ. આમાં આ રોપ છે એ આમના મૂળિયા હોતો લેવાનો છે આવી રીતે. અને ફેરવવાનું નથી, આને વચમાં રાખવાનો જો આવી રીતે. આને પાણી પાવાની સિસ્ટમ એ ફેરવવાની છે. કટકા ખરે પ્લાસ્ટિકના હારવાર. હવે આમાં ગાયનું છાણ નાખી દેવું પડતું. આવી રીતે આનો વજન આમ જો હજી ઘણો છે. આનો એના અડધા ભાગનું વજન નથી. અને હવે પાછી આની માટી આપણે નાખી દઈશું. અને અળસિયાનું ખાતર આપણે વેચાતું લેતા નથી, આમાં આમાં જ તે બને છે. એ હું તમને આમાં દેખાડતો જઈશ અળસિયાનું ખાતર કેવું હોય આમાં. કારણ કે વેચાતું મેં નથી લીધું કોઈ દી. જો આમાં અળસિયા છે, જો આ અળસિયા છે, જો આ અળસિયા છે, જો આ હલ્લે છે ને એ અળસિયા છે. જો આ એ આમાં નામ જ બનાવું, કોકોનટ પાવડરમાંથી જ બને. આપણે વેચાતું નથી લેતા, આમાં નામ આપણે તૈયાર થાય છે. અને મેં સુરતે મોકલ્યું હતું આવી રીતે. એક પ્લાન્ટ ત્યાં છે એટલે ત્યાં મોકલેલું હતું. 2 થેલી મોકલ્યું હતું. એક પહેલાં મોકલી હતી ને એક બીજી મોકલી હતી. આ રીતે આ થઈ ગયું હવે કમ્પ્લીટ. આમાં ડુંગળીના પોચરા પછી નાળિયેરનો પાવડર એ આમાં હોય. આજે હુકાણું નથી પણ આપણે લીલું નાખી દઈએ છીએ આમાં. કારણ કે રીંગણીનો ગ્રોથ વધતો નહોતો એટલે આમાં ફેરવવું પડ્યું આપણે.
થોડુંક પાછું આપણે છાંટી દેવું આવી રીતે. હવે આ એકદમ હળવું છે. તો આ નાનું હજી વજન છે. હવે આમાં બીજું આવશે પાલક, અને આ ડુંગળીનું રૂપે આપણે આમાં નાખી જ દેવું આવી રીતે. હવે પાલક છે. હવે આમાં જોઈએ ઉનાળામાં કરીએ છીએ, થાય છે કે નથી થતી હવે આગળ ખબર પડે. હા, કેટલા બબ્બે બી લેવાના છે આવી રીતે. ત્રણ ભાગમાં કરી જોઈએ કેવી થાય છે, આગળ જોઈએ હવે. કારણ કે બી તો મારી પાસે પડ્યા જ છે હજી ઘણા, અમને દેખાડી છે કે કેવા ખ્યા છે પાલકના બી એવા. હવે એના સ્પેર પાર્ટ્સ બનાવવાના છે. જો આ બોટલ છે, હવે આની માટે આપણે ફેરફાર તો કરવો જ પડશે ઘણો આમાં, કારણ કે પાઇપો હળી ગઈ છે. હા, એના પાર્ટ્સ છે. આ બધું ફોલ્ડિંગ જ છે. જો આ બધું ફોલ્ડિંગ છે. આ ચોથી લાઈન છે, ઉપરથી આવે છે. કારણ કે આમાં જો આ રીતનું ફોલ્ડિંગ જ છે. આમાં કાંઈ આપણે જો આવી રીતનું છે. કારણ કે અમારી પાસે વેસ્ટ સ્પેર પાર્ટ્સ પડ્યા હતા, મેં એનો ઉપયોગ કરી નાખ્યો છે. જાજી મેં કાંઈ ખરીદી કરી નથી આમાં. આવી રીતેનું લેવલ કરવાનું. હવે હું તમને દેખાડીશ કઈ રીતનું એનું આ બોટલારે લેવલ મેળવવાનું છે. કે અહીંયાથી તે અહીંયા આવશે એટલે એનું માપ વચ્ચે પાણી પડવું પડે, તો આ પેનને કાપવી પડે. કારણ કે આ એની પિચકારી જો આ ફોલ્ડિંગ જ છે, તો આને આપણે કાપી નાખ્યું. આવી રીતનું કટિંગ કરી નાખ્યું. હવે આને લગાડવાનું છે. જો અહીંયા પંચર છે એનું હું અહીંયા લગાડી દઈશ. ફિટ થઈ ગઈ. હવે આને બેલેન્સ કરવાનું છે, એટલે એ દેખાડું પહેલાં લાગી જાય એટલે લાગી ગયું. હવે આને અહીંયા પંચર છે એટલે આ પાઇપને અહીંયા લગાડી દેવું જો આવી રીતે. હવે આના પેર પાર્ટ છે તમે દેખાડું. જો આ બેન્ડ છે, એટલે બેન્ડ તો આપણે અહીંથી જ લેવાનું છે. જો આવી રીતે લાંબુ ટૂંકું કરવું હોય તો એ રીતે બેન્ડ લેવાનું હોય. અત્યારે તો આ બધું માપો માપ છે, એટલે આંટાવાળો એલ્બો છે, એ આંટાવાળો એલ્બો છે. જો આ ફોલ્ડિંગ છે, આ આંટાવાળો છે, એની યારે આવી રીતે લગાડી દેવો. જો લાગી ગયો. હવે અહીંથી આની યારે છે, અને આ જે છે એ અહીંયા ફિટિંગ થઈ ગયું છે. હવે આ પાણી સપ્લાય ચાલુ થાય એટલે આ બોટલ વર્કિંગ કરે તો પાણી સીધું અહીંયા પડે. હવે આપણે આ જો છે એ વધારાનો પાર્ટ છે એટલે પડ્યા રહે. હવે તમને હું દેખાડું કે જો છોડના નવા નવા જે અહીંયા જે છે જો આને વાઢવાની છે રીંગણીને. આવી રીતે કટિંગ કરતું જવું પડે, કારણ કે મેં આ વખતે બી છાંટા પણ ફેલ ગયા છે. એટલે હવે આમાંથી નવી બ્રાન્ચ ફૂટી છે, તો આપણે આમાં લાભ લેવાનો છે જો આવી રીતે. અને ટમેટી રોડ ઉપરથી આવી હતી લાવીને, જે જો આ રહી, અને બ્રાન્ચ જો કેવડી મોટી થઈ ગઈ. જૂના વિડીયો મેં મૂકી હતી. જો આ બ્રાન્ચ એક આ છે ને એક આ છે, એ આમ નામ થઈ છે. અને આ મરચીનો ગ્રોથ છે. હારોરા પાલક છે.
તો તમે અમારી ગંગા દર્શન ઓર્ગેનિક પ્લાન્ટના વિડીયોને પૂરા જોજો, અને એમાં દર વખતે નવું નવું લઈને આવીશ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.